ગુજરાત રાજ્યના શિક્ષકો માટે આ સમાચાર સૌથી મહત્વના છે। સેંકડો શિક્ષકોના પરિવાર માટે આ સમાચાર ખૂબ મોટી રાહત આપનારા છે, કારણ કે શિક્ષકો પરનું આર્થિક ભારણ ઓછું થવાનું છે। ચાલુ નોકરી દરમિયાન અવસાન પામેલ પ્રાથમિક શિક્ષકોની બાકી મકાન લોનનું મુદ્દલ અને વ્યાજ માંડવાળ કરવા બાબતે ગાંધીનગરથી પ્રાથમિક શિક્ષણ નિયામક દ્વારા મહત્વનો પરિપત્ર કરવામાં આવ્યો છે। આ પરિપત્ર અંતર્ગત હવેથી રાજ્યના પ્રાથમિક શિક્ષકો અને નગરપાલિકાના શિક્ષકોના અવસાન બાદ તેમની લોન અને લોન પરનો વ્યાજ માંડવાળ કરાશે। શિક્ષકો દ્વારા તેમના નોકરીના કાર્યકાળ દરમિયાન લોન લીધી હોય છે, જો કે તેમના મૃત્યુ બાદ તેના માંડવાળ કરવા માટે બજેટની પણ ખાસ જોગવાઈ પણ કરવામાં આવી છે। જો કે ઘણા કિસ્સાઓમાં અવસાન બાદ લોન અને તેની પરનું વ્યાજ સમયસર માળવા ન થતા પેન્શન જેવી રકમ મેળવવામાં મુશ્કેલી પડે છે। રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા 31/12/2023 સુધીમાં મૃત્યુ પામેલા શિક્ષકોની લોન માંડવાળ કરવા માટે તમામ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીઓને તાકીદ કરાઈ છે। તો મિત્રો, હાલ માટે આટલું। મળીશું નવી અપડેટ સાથે જ। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ભારત સમય ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકોનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।